અધ્યાય 6 શ્લોક 40 શ્રી ભગવાને કહ્યું, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી. હે મારા પુત્ર, જે કોઈ સારું બનવાનો પ્રયત્ન કરે છે તેને ક્યારેય દુઃખ થતું નથી. શ્રી કૃષ્ણ, જે પહેલું કામ કરે છે તે એ છે કે દરેક વ્યક્તિને ખાતરી આપે છે કે જો કોઈએ સારું કર્યું છે તેનો ક્યારેય નાશ થશે નહીં. ભગવાન ખાતરી આપે છે કે જે વ્યક્તિ યોગ્ય કાર્યો કરે છે તેના માટે ન તો અહીં કે ન તો પરલોકમાં કોઈ વિનાશ સંભવ છે. આ કોઈ અંધશ્રદ્ધા પર બનેલી માત્ર ભાવનાત્મક ખાતરી નથી જેને દરેક વ્યક્તિએ ગળી જવાની છે, પણ આ ખાતરી ઈશ્વરના અવતાર તરીકે શ્રી કૃષ્ણ પોતે આપે છે. જે વ્યક્તિ વર્તમાનમાં યોગ્ય રીતે કાર્ય કરે છે તેને ભવિષ્યમાં કોઈ દુઃખ નથી થતું, કારણ કે આજ એ આપણા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે. ભગવાન શ્રી કૃષ્ણ એક પિતા તરીકે અર્જુનને ખાતરી આપી રહ્યા છે અને કહે છે, હે મારા પુત્ર, જે વ્યક્તિ ઉત્ક્રાંતિની દિશામાં પ્રયત્નશીલ રહે છે તેને ક્યારેય કોઈ વાસ્તવિક નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડશે. વર્તમાન એ ભૂતકાળનું ઉત્પાદન છે અને વિચાર દ્વારા વિચાર, ક્રિયા દ્વારા ક્રિયા, જ્ઞાન દ્વારા જ્ઞાન આપણે વર્તમાનમાં ભવિષ્યનો નકશો બનાવી રહ્યા છીએ.